સમાચાર પૂર્વ કચ્છના અંજાર પાસે ખનીજ ચોરોની દાદાગીરી સામે આવી છે, જ્યાં કચ્છ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટુકડી પર હુમલો કર્યો છે। દાદાગીરી કરનાર ખનીજ ચોરોના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ખનીજ ચોરો દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે। સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ ન કરાતા તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। કચ્છ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટુકડી પર હુમલો કરવામાં આવ્યો છે। દાદાગીરી કરનાર ખનીજ ચોરોના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ ન કરાતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે। પોલીસ સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા છે। શું ખનીજ માફિયાઓને હવે કોઈ કાયદાનો પણ ડર નથી રહ્યો, એ સવાલ પણ ઉભો થઈ રહ્યો છે। ખનીજ ચોરોની દાદાગીરી જે પ્રકારે જોવા મળી છે, અધિકારીઓ પર હુમલો કરવામાં આવે છે। ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓ ત્યાં પહોંચેલા હતા, એમની સાથે મારામારી કરવામાં આવે છે। દાદાગીરી કરતા આ દ્રશ્યો પણ વાયરલ થઈ રહ્યા છે। પોલીસ ફરિયાદ પણ આ મામલે ન નોંધાતા અનેક તર્ક વિતર્ક પણ અત્યારે થઈ રહ્યા છે અને પોલીસ સુરક્ષા સામે પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। શું ખનીજ માફિયાઓને હવે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો? ખનીજ ચોરોની દાદાગીરી સામે આવી છે, જેમાં કચ્છ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટુકડી પર આ ખનીજ ચોરો મારામારી કરી રહ્યા છે, હુમલો કરી રહ્યા છે। દાદાગીરીનો આ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ ન કરાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, સવાલો ઉઠી રહ્યા છે। પોલીસ સુરક્ષા સામે પણ અહીં સવાલો ઉઠ્યા છે। કચ્છથી આ સમાચાર, જ્યાં ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટુકડી પર હુમલો થયો છે। દાદાગીરી કરનાર ખનીજ ચોરોના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। દાદાગીરી કરતા ખનીજ ચોરો બેફામ બન્યા છે, જાણે કોઈ જ પ્રકારનો કાયદાનો ડર ન હોય તે પ્રકારે મારામારી કરતા જોવા મળી રહ્યા છે। દાદાગીરી કરતા દ્રશ્યો પણ વાયરલ થયા છે। પોલીસ ફરિયાદ દાખલ ન થતા અનેક તર્ક વિતર્ક પણ ઉભા થઈ રહ્યા છે। પોલીસ સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા છે। કચ્છના ફ્લાઇંગ સ્ક્વોડ અધિકારી મેહુલ શાહ ફોનલાઈન પર આપણી સાથે જોડાઈ ગયા છે। સર, સ્વાગત છે। શું કહેશો, જે પ્રકારે અધિકારીઓની ટુકડી પર આ ખનીજ માફિયાઓ, ખનીજ ચોરોએ જે પ્રકારે હુમલો કર્યો, આખો શું બનાવ બન્યો છે? બનાવમાં એવું હતું, ગઈકાલે રાતે કચ્છ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ જયારે તુણા પોર્ટ પર જવાના રસ્તા પર ખાનગી વાહનમાં ગેરકાયદેસર ખનન વાહનના ચેકિંગની કામગીરી કરી રહી હતી, ત્યારે 4 ટ્રકો કુલ રોકવામાં આવી હતી અમારી ટીમ દ્વારા, અને એ 4 ટ્રકોમાં અધિકૃત રોયલ્ટી પાસ કરતા વધારે વાહન જણાતા એને પોલીસ સ્ટેશન લઈ જવાની કામગીરી કરી રહી હતી। ત્યારે 4 ટ્રકોમાંના એક ટ્રકના માલિક ત્યાં આવી અને એમની ટ્રક ભગાડી જવા માટે પ્રયત્ન કરેલ, જેને અટકાવવા જતા તેઓ હાથાપાઈ પર ઉતરી આવેલ હતા। પછી એ લોકો દાદાગીરી કરી અને ટ્રક ભગાડી ગયેલ હતા અને પછી 2-4 ઈસમોને ભેગા લાવી અને પાછી ટીમ પર હુમલો કરેલો હતો, હાથાપાઈ કરેલી હતી। જે બાબતની જાણ તપાસ ટીમ દ્વારા મને કરતા તપાસ ટીમની જાણ મને કરી હતી અને ત્યારબાદ મેં મારી રીતે ટ્રક ઓનર અને જે તે લડતા વળગતા ઈસમોને પોતાની ટ્રક પાછી રજૂ કરવા માટે જણાવેલો હતો અને તેઓએ પોતાની ટ્રક પાછી બી રાખી ગયા હતા। કંડલા પોલીસ સ્ટેશન ખાતે 4 ટ્રક સીઝ કરી દીધી હતી, પણ તેઓની સામે આજે કૃત્ય કરેલું છે એમણે દાદાગીરી અને હાથાપાઈ ફરજ રૂકાવટનો કડકમાં કડક પોલીસ કેસ થાય એ બાબતની કાર્યવાહી અત્યારે અમારી ચાલી રહી છે। પોલીસ કેસ દાખલ કરવા જઈ રહી છે અમારી ટીમ અત્યારે। જી સર, જે પ્રકારે એવા પણ સમાચાર છે કે પોલીસ ફરિયાદ નથી થઈ અત્યાર સુધી, શું કોઈ અધિકારીઓના રહેમ નજર હેઠળ આટલો કાયદાનો પણ ડર નથી રહ્યો ખનીજ માફિયાઓને? આવું કેમ? ના, એવું નથી। કાલે રાતે જે આ ઘટના બની હતી, મોડી રાતે ઘટના બની હતી અને લગભગ તપાસ ટીમને 2-3 વાગી ગયા છે રાતે। તો આના માટે કડકમાં કડક પોલીસ ફરિયાદ થાય એના માટે જે બી જરૂરી ડોક્યુમેન્ટ અમારે ભેગા કરવાના હતા એ ભેગા કરી અને આજે ફરિયાદ દાખલ થઈ રહી છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા સર, આભાર આપનો। તો ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થશે એવી વાત કરવામાં આવી રહી છે। અત્યારે તો ફરિયાદ હજુ હવે દાખલ કરવા જઈ રહ્યા છે અધિકારીઓ, પરંતુ જે પ્રકારના દ્રશ્યો છે, ખનીજ માફિયાઓ દાદાગીરી કરતા, હાથાપાઈ કરતા અને ફરજ રૂકાવટ કરતા જોવા મળી રહ્યા છે, જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ખનીજ ચોરોને કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર નથી રહ્યો? જે પ્રકારે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ, જો કે પોલીસ ફરિયાદ હવે કરવામાં આવી રહી હોવાની વાત જે પ્રકારે ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીએ આપણને ફોનલાઈન પર જણાવી, પરંતુ
શું ખનીજ માફિયાઓને કાયદાનો ડર નથી? આ પ્રકારે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે, ફરજ રૂકાવટ કરતા જોવા મળી રહ્યા છે. અધિકારીઓ જે તપાસ માટે પહોંચ્યા હતા એમની સાથે હાથાપાઈ કરી હતી, ત્યારે સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે કેમ આવા તત્વો સામે કોઈ પગલાં નથી લેવામાં આવતા? શું આવા ખનીજ ચોરો, ખનીજ માફિયાઓને કોઈ પણ પ્રકારનો ડર નથી, કાયદાનો ડર નથી? એ સવાલો પણ ઉઠી રહ્યા છે. પૂર્વ કચ્છના અંજાર પાસેની આ ઘટના છે, જ્યાં ખનીજ ચોરોની દાદાગીરી સામે આવી છે. કચ્છ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટુકડી પર તેમણે હુમલો કર્યો હતો અને દાદાગીરીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અધિકારીઓની ટુકડી પર હુમલો થયો, લગભગ આ રાત્રિના ઘટના છે, પરંતુ અત્યારે અધિકારીઓ છે પોલીસ ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે અને કડકમાં કડક કાર્યવાહી આ ખનીજ ચોરો સામે થાય એવી વાત તેમણે કરી છે. પૂર્વ કચ્છના અંજાર પાસે ખનીજ ચોરોની દાદાગીરી સામે આવી. કચ્છ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટુકડી પર તેમણે હુમલો કર્યો હતો. હુમલાના આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેમાં દાદાગીરી કરવામાં આવી રહી છે અને અધિકારીઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે, હાથાપાઈ કરવામાં આવી રહી હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ સાથે મારામારી કરી હતી, ખનીજ ચોરો બેફામ બન્યા છે.